जयराम जी ने। जरा मैं वो गामड़ा में नौकरी करता तो टीचिंग में, तेरे गामड़े में एंट्री मारते उसके गामड़ाना આપણા આદિવાસી ભાઈ સોરાથી લઈને બુઝુર્ગ તક હિત્તાને જયરામજીને બોલવાને અભિવાદન કરતો ને આ નવું નહીં હે. આપણે હંગરા એકબીજાથી મળા ને તો આપણે મોઢે થકી જયરામજીની રામ રામ એમ જ નીકળે. આ આપણો હિન્દુ સંસ્કાર હે. આપણે આઈબાઈએ હીકાડીએ અહીંયા સંસ્કાર. આપણે મોટા બાવસીને આશીર્વાદનો પ્રતાપ હે કે આપણે એ બીજા હલીમલીને રહી રહ્યા, શાંતિથી રહી રહ્યા. લેકિન તકલીફ શું થઈ ગઈ કે અમુક લોગ એને એમ એ કેમ ભરમ ફેલાવી રહી કે આપણા આદિવાસી ભાઈ हिंदू धर्म में नहीं, बल्कि हिंदू देवी देवता ने भी नहीं माना. ये वो अमुक लोग पता नहीं केम फैलावी रही. हालांकि विरोध नहीं कर रहे हैं, लेकिन ये फैलाव भी तो गलत है कि આપણે આદિવાસી ભાઈ हिंदू धर्म में नहीं है, આપણો अलग જ धर्म है. ने હું કહી કે પરમ આદરણીય ગુરુ ગોવિંદજીને अंग्रेज वक्त भारत स्वतंत्रता संग्राम में अंग्रेज थकी ई टाइम ने आ हिसाब तक ही अलग प्रदेश की मांग करी थी कि આપણે हमारी जाति हमारे धर्म अलग है. ये लोगों ने इस खबर नहीं है કે અંગ્રેજોનું કામ તો એકબીજાથી લડાઈ કરાવવાનું હતું ને રાજ કરો, આ જ કામ હતું. તો આપણા પરમ આદરણીય શ્રી ગુરુ ગોવિંદજી તો આપણા આદિવાસી ભાઈઓને અંગ્રેજોને ખિલાફ લડવા બદલે તો એક કર્યા હતા, અલગ જગાડી હતી. મોટા બાવસી તો એ કરતા હતા, सबने एक करता था ने આજના અમુક સ્વાર્થી લોક આપણા હું ખબર કેમ હું તકલીફ હે કે હિન્દુ ધર્મથી આદિવાસી ભાઈઓને અલગ કરી ગઈ. એ કેમ ભૂલી જઈએ આપણે એમ કેમ ભૂલા કે દિવાળી में એકમ દળે આપણે તરતઈ માતા મંદિર દર્શન કરવા જા કે આપણે કોઈ બી તકલીફ में આપણા કુકડા માતા પૂજવા જા कि विजवा माता में मातो नमावा हुआ है कि झाड़ो न काबू है दर्शन बल्ले जा कि नहीं जा. मंसावरत में घंटालेश्वर महादेव मंदिर में पूजવું હોય कि गेमन पुल में माते जे महादेव मंदिर है एने ચોમાસા में दर्शन करवा जाऊँ. आ हिंदू देवी देवता नहीं है तो कौन है? ચોમાસા में माई माता दर्शन करवा जाऊँ. आ महादेव जी हुए कि माता जी हुए, ये अपना हिंदू धर्म में तो है. तो આપણે એક જ था. ये ध्यान रखवा वाली बात है. अरे આપણે 30 તહેવાર એક જેવો મનાવવા મલિન રા આપણો બજાર રહે કે તો આ હિસાબ તકી મારા આદિવાસી ભાઈ બહેનોથી વિનંતી છે, હાથ જોડીની વિનંતી કે આપણે આ
ગલત માનસિકતાવાળું જે ગલત ઇતિહાસ છે ને એન થકી ભરમાવવું નહીં ને આપણે હેતતાને મળીને પ્રેમ થકી વાગડનો વિકાસ કરવો હોય. આપણે કેવળ સાક્ષર નહીં બનવું હોય, આપણે શિક્ષિત બનવું હોય તો જ આપણે આ વાગડધરાનો વિકાસ થઈ શકે ને આપણો વિકાસ બી થઈ શકે. આ મારી કરબદ્ધ વિનંતી છે આપ સભીથી. આ કોઈથી ભરમાવો મેં નતા આવો. જય રામજીની.